20 સંવત 2490 પોષ સુદ પાંચમ શનિવાર તારીખ 21/12/63 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની ગાથા 8ની ટીકા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુતની ગાથા 50 કાયની ચાલે છે. આ જગતમાં સત એટલી વસ્તુ છે તે અસ્તિત્વના પોતાના હોવાપણાના ભાવે છે. અનંત પદાર્થો ભગવાને જોયા, એનું હોવાપણું અસ્તિત્વપણું સી રીતે છે એને જણાવે. જેની વાતો છે એ અસ્તિત્વના પ્રકારે અસ્તિત્વનું વર્ણન કરે છે. બધા દ્રવ્યો હોવાપણે છે એના બે પ્રકાર. એકડો જુઓ 22 6 બોલ છે 6. ત્યાં મહાસત્તા એટલે બધું છે એ અપેક્ષા એ અવાંતર સત્તા રૂપે અસત્તા છે. એક અવાંતર પેટાભેદના હોવાપણાની અપેક્ષાએ મહાસત્તા અસત્તારૂપ છે. કઈ લીટી હાલે છે? કાલ પૂછતા હતા ને કઈ લીટી હાલે છે, કારણ કે આમાં બધા એક સરખા શબ્દ લાગે છે કહેવાનો છે. આ જગતમાં અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાનું ધર્માકાશ, એનું હોવાપણું સદ્રશની અપેક્ષાએ મા સત્તા એક રૂપે છે બધું. પણ એના પેટાભેદની અપેક્ષાએ અસત્તા છે. આખી સત્તામાં કઈ પેટાભેદનો એક અંશે કઈ મા સત્તા કેમ હોઈ શકે? સમજાણું કઈ? મહાસત્તા મહા એટલે હોવાપણું, મહાપણ એટલે બધું હોવાપણું એના મા સત્તા. એક હોવાપણું એના પેટામાં બે ભાગ છે અવાંતર સત્તા. સમજાણું કઈ? મહા એટલે મોટું હોવાપણું, મહાન આખું જરાત ને લોકાલોક હોવાપણે છે બધું, એની અપેક્ષાએ મહાસત્તા કહેવામાં આવે છે. મહા હોવાપણું, અવાંતર સત્તા પેટાભેદ. અવાંતર એટલે પેટાભેદ નું હોવાપણું તે સત્તા છે, અવાંતર સત્તા. પણ મહા હોવાપણાને પેટાભેદની અપેક્ષાએ મહા હોવાપણું અસત્તા છે. તેથી एक रुपए के ना सत्ता हो जाए, लाख रुपया कहीं पाई रूप हो जाए. लाख रुपया एक पाई रुपए न हो, एक पाई के लाख रुपया पड़े न हो. को समझ में आया? એમ બધું છે એ પેટાભેદના એક અંશ રૂપે ન થઈ જાય માટે બધું છે તે એક અંશપણાની અપેક્ષા અસત્તા છે. આમાં પણ ધર્મમાં હું આ કામ છે સાંભળ્યું નથી આટલા બધા પણો વરમાં દરકારી કરી નથી. બરાબર હું સમજાણો? મહા હોવા પણ બધું છે
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું છે એક સદ્રશ અપેક્ષા સરખાપણાની અપેક્ષા છે એની અપેક્ષા એ અવાંતર સત્તા રૂપે મા સત્તા અસત્તા છે. પેટાભેદના ભાગલા અપેક્ષા આખી ચીજમાં પેટાભેદની અપેક્ષા એનો અભાવ છે. અને અવાંતર સત્તા એક એક દ્રવ્ય ને એક એક ગુણ કે એક પર્યાય પેટાભેદની અપેક્ષા એ મહાસત્તા રૂપે તે પેટાભેદ નથી છે. પેટાભેદ મહારૂપે છે. એક જો મહારૂપે હોય તો એક મહારૂપ થઈ જાય. એક રૂપ છે તેથી એક મહાસત્તા રૂપે નથી. તો બરાબર છે. તેથી સત્તા ને અસત્તા છે. તેથી હોવાપણામાં વસ્તુ દ્રષ્ટિએ હોવું તે બીજીની અપેક્ષાએ અસત્તા નામ અહોવાપણું છે. અર્થાત જે સામાન વિશેષ સત્તા, સામાન વિશેષ એટલે દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય સામાન ને પર્યાય વિશેષ. એ સામાન વિશેષ રૂપ સત્તા મહાસત્તા રૂપ હોવાથી સત્તા છે. તે જ અવાંતર સત્તા રૂપ પણ હોવાથી અસત્તા પણ છે. પેટાભેદની અપેક્ષા એ એક બોલ થયો. 6 બોલમાં એક બોલ. હવે બીજો બોલ. જે સ્વરૂપે ઉત્પાદ છે, જૈન દર્શનની વાત વિતરાગે શું કે છે એને માણસને સાંભળવા મળતું નથી. બહારની ક્રિયા કાંડમાં ગૂંચીને તત્વ શું છે એનું જ્ઞાન ન મળે ને પછી એને સમજાય નહીં. સમજાય છે. આ ભાઈ એક જણા કહેતા હતા કે મારી બપોરે વાત ઝીણી ને એમાં બધી હિન્દી એટલે સમજાણું નહીં. લક્ષ્મણ વાત કરી કે આ બહારનું આ કર્મ પૂજા કરવી, ભક્તિ કરવી, દાન ને દયા ને આ પણ એ શું ચીજ છે ને એમાં શું થાય છે ને એ કેટલા અંશમાં છે, આખી છે, અંશ છે, વિકાર છે કે અવિકાર છે, અને તેમાં સ્વ છે કે પર છે, એના ભાગ પાડ્યા વિના એ બધો અજ્ઞાનપણે થાય. એના ફળમાં સંસાર રખડવાનું છે. સમજાણું કાંઈ? એટલે કે છે કે આ જગતમાં એ પૂજા ભક્તિ દયાનો પર્યાય છે, એક અંશ છે. એ પણ છે, ગુણ પણ છે, દ્રવ્ય પણ છે. એમ બધા દ્રવ્યો છે, ગુણો છે ને પર્યાય છે. એમ બધું છે એને મહાસત્તા કહીએ. એવી દ્રષ્ટિ થતા બધું છે એમ થતા અનાદિની એક અંશરૂપ રાગ કે પર્યાય કે એટલું જે માનતામાં હતું એ બધું છે એની માન્યતા દ્રવ્ય ગુણની માન્યતા નહોતી. બધા અસ્તિત્વના માનતા નહોતી માટે. સમજાણું કાંઈ? એઠીને શું લાગે છે બધું એનું એક બીજું બધું છે એવું બધું છે તો બધું છે એમાં અનંતકાળમાં બધું છે એવું માન્યું નથી. કેમ કે એને કઈક દયા દાન ભક્તિના પરિણામ કર્યા એ તો વિકારી પર્યાય થઈ, એક અંશ થયો. કેટલો આત્મા છે? સમજાણું કાંઈ? બધું છે એમ બીજાના આત્મા એ પણ કઈ દયાદાન ના શુભ ભાવ કર્યા એટલો આત્મા છે. બીજાનો આત્મા પણ એટલો છે. સમજાણું કાંઈ? અને આ પરમાણુ આદિની પર્યાય થઈ, આમ થઈ, આ લેવા એ પર્યાય છે એટલું દ્રવ્ય છે. એટલે બધું છે એમ માનતા કરતા એનો એક સમયના પર્યાય પૂરતું જે માનતા છે પોતાની કે આમા દ્રવ્યની એક સમયની અવસ્થા પૂરતી સત્તાને માને છે. એ બધું છે એ માન્યતામાં પોતાનો દ્રવ્ય ને ગુણ ત્રિકાળ છે એ પણ માનતામાં આવી જાય છે. સમજાણું કાંઈ? અરે પલંગ હું આકરું પણ બધું છે એવું જ્ઞાન થતા તે જ્ઞાનનો પર્યાય
બધાને જ્ઞેય તરીકે માને છે, એમાં પોતાના દ્રવ્યગુણનું પરિપૂર્ણપણું પણ એ જ્ઞાનની સમજણમાં બધું છે એમાં આવી જાય, અને એ પોતાનો દ્રવ્યને ગુણ છે એમ જ્ઞાનમાં આવ્યું, એટલે એને એક અંશ રૂપે જે અનાદિ માનતો હતો એ બધું છે, એટલે મારું દ્રવ્ય પૂરણ છે, ગુણ પૂરણ છે, બીજાના દ્રવ્ય ગુણ પૂરણ છે, એક સમયનો પર્યાય એમ બધું માનતા એના જ્ઞાનમાં સ્વભાવ સન્મુખની સત્તાનો સ્વીકાર થતા બીજા બધાના સ્વભાવ સહિતની પર્યાયનો પણ બધું છે એમાં સ્વીકાર થઈ જાય. એ બધું એક એક શાસ્ત્ર છે, આ તો એક એક શબ્દમાં અનંત આગમ ભર્યા છે, સંતોની વાણી કેવળ જ્ઞાનથી નીકળેલી. સમજાણું કાંઈ? એટલે આને બધું છે અને પેટાભેદ છે. પછી હવે પેટાભેદ એટલે એક એક સમયની પર્યાય છે, એક એક ગુણ છે, એમ જ્યાં પેટાભેદોને પણ બધું છે, દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, અનંત દ્રવ્યો બીજા છે, એના ગુણ છે, પેટાભેદ અંશે અંશે અંશ છે એમ પણ નક્કી કરતા એક અંશ રાગનો, એક અંશ ઉઘાડનો, એક અંશ દ્રવ્યનો, એ બધા ભિન્ન ભિન્ન અંશની પ્રતીતિમાં પણ સમજાય છે કાંઈ? એનું દ્રવ્ય ઉપર લક્ષ જતા એક અંશ જ શ્રદ્ધામાં જે હતો, પણ ઘણા અંશો છે, ઘણા અંશો પણ અવાંતર સત્તા છે. સમજાય છે કાંઈ? એના એક એક અંશ પણ છે એ પૂર્ણપણે નથી, તો બધા અંશોની પ્રતીત થતા એક અંશ રૂપે છે એટલી પ્રતીત ન રહેતા ઘણા અંશો પેટા ભેદે છે, એમાં દ્રવ્ય ને ગુણ પણ એક અંશ છે, એમ પર્યાયની ગુણની ને દ્રવ્યના પ્રત્યેક અવાંતરના ભેદની શ્રદ્ધા થતા તેમાં દ્રવ્ય ને ગુણની શ્રદ્ધા થતા એને સમ્યક જ્ઞાન થાય. હવે આ કઈક વાતું કરે છે, આ કે કઈ લીટી વંચાય છે એમ કે છે, એનું વંચાય છે, પહેલું બીજું કઈ જુદું પડતું નથી એમ કેતા સમજાણું આમાં. હવે બીજો બોલ મુદ્દાનો છે, બીજો બોલ બધા મુદ્દાના જ છે. અહીં તો મુદ્દાની રકમની જ અસ્તિત્વની જ વાત છે, અસ્તિત્વ સ્વરૂપ કહ્યું ને માથે અસ્તિત્વનો વાત છે. સમજાય છે? પછી અસ્તિત્વના પ્રકાર મહા પેટાભેદ એમ બે થઈ ગયા. મહાની અપેક્ષા પેટાભેદનો અભાવ, પેટાભેદની અપેક્ષા મહાનો અભાવ, એકમાં બીજાનો નાસ્તિ, બીજામાં આની નાસ્તિ, એમ એકનું અસ્થિનું જ્ઞાન થતા બીજાની એમાં નાસ્તિ છે એમ પણ જ્ઞાન થઈ જાય. સમજાણું કાંઈ? બહુ વાત ઊંચી. હવે બીજો બોલ, જો બગડો છે ને, 6 બોલાવશે, 6 તો પેલા કહેવાય ગયા મા સત્તાના તો સમજાણું. હવે એની હારે મેળવે છે બીજાને જે સ્વરૂપે ઉત્પાદ છે તેનું તે રૂપે ઉત્પાદ એક જ લક્ષણ છે. શું કે છે? આત્મામાં એક સમ્યક દર્શનનો પર્યાય ઉત્પન્ન થયો ઉત્પાદ, તે એક લક્ષણ વાળો જે ઉત્પાદ છે, ઉત્પાદ લક્ષણો સ્વરૂપે એક ઉત્પાદ છે. એ કઈ વ્યય લક્ષણ વાળો નથી, એ કઈ ધ્રુવ લક્ષણ વાળો વસ્તુ આખી છે એ ઉત્પાદ વયને ધ્રુવ લક્ષણ વાળી ત્રણેય છે. આખું તત્વ દરેક આત્મા, દરેક પરમાણુઓ એક સમયમાં 3 લક્ષણ વાળા છે. એ 3 લક્ષણ વાળી જે મહાસત્તા, 3 લક્ષણ વાળી જે મહાસત્તા 3 લક્ષણમાં બધું છે એમ આવી જાય છે. એમાં એક એક લક્ષણ વાળી અવાંતર સત્તા
તે સ્વરૂપે સત છે અને મા સત્તાપણે તે અસત છે, અથવા મા ત્રિલક્ષણપણે જે છે તે એક લક્ષણપણે નથી. ભાઈ આ તો એકદમ સર્વજ્ઞના કાયદાઓ છે. આ કાયદાઓ કર્યા નથી, એને જણાવ્યા છે કે વસ્તુના આ નિયમો છે. સમજાણું કાંઈ? જો પંડિતજી શું કેવું છે મારે? પંડિતજી કહીને આ એક એક ઉત્પાદ સ્વરૂપે છે. ઓલામાં વળી હતું ક્યાં પ્રવર્તન એકો એક જે સ્વરૂપે ઉત્પાદ છે, જે ભાવે ઉત્પાદ છે, દરેક દ્રવ્યમાં એક સમયનો જે ભાવે ઉત્પાદ છે એ વસ્તુ બધી ત્રણ લક્ષણ સ્વરૂપ છે. ત્રણ નવી અવસ્થાથી ઉપજવું, પાઠમાં છે ને એનો અર્થ કરે જો ભંગ ઉત્પાદ ધ્રુવતા, એમ આઠમાની ત્રીજી લીટી હતી. ભંગ ઉત્પાદ ને ધ્રુવ એ દરેકને લાગુ પડી સત્તામાં. આઠમાનું પહેલું પદ ભંગ ઉત્પાદ ને ધ્રુવ. ભંગ એટલે વ્યય, ઉત્પાદ ઉપજવું, ધ્રુવ એ દરેકને લાગુ પડ્યું છે. સત્તાને, સર્વ પદાર્થને, વિશ્વરૂપને, અનંત પ્રજાયને અને એકને એ બધા માત્ર લાગુ પાડ્યા છે. સમજાણું કાંઈ? ભાઈ હીરા લેવા આવ્યા હોય એટલી થોડીક એની પાસે કિંમત તો હોય કે નહીં? કિંમત વિના હીરા લઈ જાય? શાકભાજી લેવા નીકળ્યો આઠાના હીરા લઈ તો શેમાંથી? એમ વિતરાગનું તત્વ, સર્વજ્ઞ પરમાત્મા એ કહેલા તત્વોના ભાવો એને સમજવા માટે અમુક તો યોગ્યતા અને જ્ઞાનનો કિંમત દેવાનો ભાગ તો એને હોવો. સમજાણું કાંઈ? ઓહો, મહા અમૂલી ચીજ વિતરાગતા જેને પ્રગટ કરવી છે, મહા અમૂલી ચીજ અનંત આનંદ સાદી અનંત રહે એવો પ્રગટ કરવો છે. એની વિધિ જે ભગવાન કહે છે એને માટે કઈ કિંમત તો જ્ઞાનમાં, પ્રતીતમાં, પુરુષાર્થની દેવી જોઈએ. સમજાણું કાંઈ? ઓહો, પરમેશ્વરની જ્યાં સભા હોય ત્યાં હો ઇન્દ્રો હાજર, દુનિયાના નાયકો જ્યાં હાજર સભામાં. હા હા હા, નરેન્દ્રો, અસુરેન્દ્રો, સુરેન્દ્રો, વાઘ, ત્રિજંતના ઇન્દ્રો, સિંહ આદિ એના વાઘ કહેવાય, સિંહ. આ ભગવાનની સભામાં હા હા ઓહો ઇન્દ્રો અને એવા તો લાખો કરોડો દેવો ને મનુષ્યો ને એની વાણી વિતરાગની ધોધ નીકળે. એને માટે સમજનારની પણ અમુક જાતની લાયકાત તો હોય ને આવ્યા હોય, ભલે પછી સમજે નહીં, સમજ પામે નહીં, જુદી વાત છે, પણ અમુક જાતની સાંભળવાની યોગ્યતા વિના ધર્મસભામાં આવી શકે જ નહીં. સમજાણું કાંઈ? તો એ ભગવાને જે સમવસરણમાં ધોધ માર્ગે જે માર્ગ કહ્યો, વસ્તુ શું છે એનો આ એ અહીં મુનિઓ આ ગાથાઓમાં ટીકામાં વર્ણવી રહ્યા. સમજાણું કાંઈ? ભગવાન પાસે તો કુંદાચાર્ય ગયા હતા, સાક્ષાત સભામાં ઇન્દ્રોની મધ્યમાં, મનુષ્યોના ઇન્દ્રોમાં ચક્રવર્તી પાસે હતા ને સાંભળ્યું છે. સમજાણું કાંઈ? એ વાત હંગરીને આવે છે ને ભાઈ, બનાવ્યું છે ને ઓમકાર હંગર્યો, હંગરીને અહીંયા લાવ્યા. સ્મારક જગત પાસે હીરા ફેંક્યા, હીરા મુઠ્ઠીઓ વાળીને લેવલા હીરા ફેંકે ને મારા મારી થાય ફરા પડી. તેથી એટલી લાગ્યું એ તમારે હીરા નાખવા હતા ને તમારા ચિરંજીવીને. હા મેં કીધું ભાઈ રેવા જેવો આવ પડશે, ઉપરથી નાખે તો ગરિમાણ મરી જશે. લેવા જશે ઓલો આમ 2 રૂપિયા 3 રૂપિયા પડી ગયું,
જેમ બીજા પડશે આ નહીં માન થાય જાણું ઉપરા ઉપર ગરીબો લે એમ સતની સમજણને અનાદિનો ગરીબ જીવ લેવા મથે ચંદભાઈ હીરા પડતા હોય ને માણિક પડતા હોય કોક નાખી દેતા હોય લ્યો રે લ્યો એને કોણ ગરીબ પ્રાણી લેવાનો પ્રયત્ન ઉત્સાહ ન કરે? એમ ભગવાન ત્રિલોકનાથની વાણી કુંકુંદાચાર હંગરીને આવ્યા અને અહીં મૂકી એની કરી ટીકા ભગવાન અમરચંદ્રાચાર્ય ગજબ કરી બાપુ. એક એક શ્લોકે વિતરાગની રેલમ છેલ છે. વિતરાગે આવું જાણ્યું, આવું છે એવું કહ્યું, એમ તું માન. સમજાણું કાંઈ? એને મગજ ઉપર ચડી જ્ઞાનને કેળવું પડે. એને રોટલી કઈક લૂંટ ને કેળવે તારે થાય છે કે નહીં? કે એમને લૂંટ બાંધીને પાદરા વણવા માંડતા છે. બરથોડ જેવી કહેવાય બાઈ. કેળવું ની સમજતા સેઠી? આ લોકો ગયા લાગે છે નહીં? લોટ આટા હોતા है કે નહીં? પછી કેળવે તેલ બેલ નાખીને શું કરી કઈ આપણે ક્યાં ખબર બહુ પછી મૌન નાખીને આમ કેળવે ને હરખું ત્યારે રોટલી હરખી વળે નહીં તો કહ ન રહે. એમ ભગવાને કહેલા ભાવો એના જ્ઞાનમાં કેળવા જોઈએ ભાઈ. સમજાણો? એ કેળવ્યા વિના એ સમ્યક જ્ઞાન ને સમ્યક શ્રદ્ધા ન થાય. એમને એમ ધારી લે વાત કરે સમજે નહીં. કોમલું નહીં. જે સ્વરૂપે ઉત્પાદ છે શું કે છે? ઓહો, અનંતા પદાર્થોમાં જે સ્વરૂપે વર્તમાન અવસ્થા ઉપજે છે તેનું તે સ્વરૂપનું પણ તે સ્વરૂપ તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે. અનંત દ્રવ્યમાં, પરમાણુમાં, આત્મામાં, નિગોદના કે સિદ્ધના બધા છે ને. તો જે સમયે ઉત્પાદ થયો તે ઉત્પાદ સ્વરૂપે એક જ લક્ષણ છે એનું. જે સ્વરૂપે વ્યય છે, જે સ્વરૂપે વ્યય નામ આત્મામાં રાગનો નાશ કે મિથ્યાત્વનો વ્યય, પરમાણુમાં પૂર્વની અવસ્થાનો વ્યય, એ જે વ્યય છે વ્યય સ્વરૂપે જ છે. એ એક સ્વરૂપે છે. એના ત્રણ સ્વરૂપ નથી. આખી વસ્તુ ત્રણ સ્વરૂપે, ત્રણ લક્ષણે, પણ એક એક સ્વરૂપ એક એક લક્ષણે છે. એક એક સ્વરૂપમાં ત્રણ લક્ષણ સમાતા નથી. સમજાણું કાંઈ? ઓહો, ઉત્પાદ વળી ધ્રુવ યુક્તમ સત સતદ્રવ્ય લક્ષણ. જો ને હવે એનું જ આવશે ને પછી એ બધા નવમાં એ કે છે સતને દ્રવ્યના લક્ષણ જેટલા સત્તાના કીધા એટલા દ્રવ્યના કીધા. 10માં પછી બધા લેશે આખા. સત લક્ષણ ઉત્પાદ હોય, ધ્રુવ ગુણ પર્યાય, ત્રણ લક્ષણ કરીને આખી વસ્તુ સત ઉપર જ આખી વિસ્તાર કર્યો છે. સમજાણું કાંઈ? જે સ્વરૂપે અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ એનો જે પહેલી પર્યાયનો વ્યય થાય, અવસ્થાનો વ્યય નાશ, તે સ્વરૂપે વ્યય છે તેનું તે રીતે જ વ્યય એક જ લક્ષણ છે. મિથ્યાત્વનો નાશ એક જ લક્ષણ છે. સંકિતની ઉત્પત્તિ એક જ લક્ષણ છે. કે એક એકના બે લક્ષણ છે. એમ પરમાણુઓ એની એક સમયની સુવાળી પર્યાય એનો વ્યય થઈ, અથવા લીલી પર્યાય એનો વ્યય થઈને પીળી થઈ. એ પીળીનો ઉત્પાદ તે ઉત્પાદ સ્વરૂપે છે. લીલીનો નાશ તે નાશ સ્વરૂપે છે. નાશ ઉત્પાદ સ્વરૂપે નથી, ઉત્પાદ તે નાશ સ્વરૂપે નથી. ધર્મ કથા એવી થતી છે. સમજાણું કાંઈ? શ્રીમદે કહ્યું છે કારણ ભાઈ આખો દી તમે આ છકાઈને આ સાંભળ્યો, એક ફેરી જઈને કહો તો ખરા મહારાજ આજ કઈક સંકિતની તેવડ કરજો. એ વાતો તો બહુ સાંભળી. હવે
સકાઈના આમ જીવ ને ફલાણું પૂજા આમ ને ભક્તિ આમ ને આજ કઈક સંકિત ની ગોઠવણ કરજો ખબર ન પડે કે ઠીક છે એ તો નથી ઓલ્યા પણ ગયા સમજાણો એ વિષયમાં તો ગોઠવણ કરજો તો ઓલાને ક્યાં ખબર એને કેતો ખરો કે લા આ તો લાવ એમ તું તો જાય તને ખબર નથી સમ્યક દર્શન શું કહેવાય ને ધર્મ શું કહેવાય માંડિયાની આ ચકાઈના જીવ છે એની દયાપાળીના ભક્તિ કરીને ભગવાન છે એની પૂજા કરી એ તો બધી વાતો વ્યવહારની થઈ રાગ મંદ હોય તો પુન બાંધે સમજાણો પણ અંદર હવે સમ્યક દર્શન જે અનંત કાળમાં કર્યું નથી જેનો ભવનો નાશ થાય એ શું ચીજ છે એ તો ગોઠવણ કરજો આજ ખાવા જાય તો એમ કે દરરોજ તમે રોટલી ના કરો પણ આજ તો કઈ બીજું તો કરજો કઈ મીઠાઈ કે ઢોકળા કે હારા કઈ એવું તો કરો આ તો ગોઠવજો કઈ કરે છે કે નહીં ત્યાં મહેમાન આવે તો એમ કે ઘરના માણસો યાદ સારું કરો એમ અહીંયા ભગવાનને સાધુ પાસે જઈને એમ પૂછ્યું કે પણ આની પણ એને હજી બીજી કઈ ચીજ છે એની ખબર ન મળે સાંભળે રાખે સાંભળે જાય ને જિંદગી પૂરી આ ભગવાન કહે છે કે ભાઈ અનંતા પદાર્થોનું ત્રણ લક્ષણ પણ સામાન સત્તા એ વર્ણ્યું મહાસત્તા તરીકે ત્રણ લક્ષણ વાળું વર્ણ્યું એનો પેટાભેદ એક એક સ્વરૂપે ઉત્પાદથી ઉત્પાદ સ્વરૂપે છે વ્યયથી વય સ્વરૂપે છે વ્યયથી ઉત્પાદ સ્વરૂપે નથી ઉત્પાદથી વય સ્વરૂપે નથી પર્યાય પર્યાયનું લક્ષણ ભિન્ન સ્વયં સત તો સમજાણું કાંઈ અને જે સ્વરૂપે દ્રવ્ય છે દ્રવ્ય એમ છે જોયું હા કાયમ રહેવાને લાયક જે છે બસ અંશ પરમાણુમાં કે આત્મામાં દ્રવ્યપણે ધ્રુવપણે રહેવાનું નિતપણે રહેવાનો સ્વભાવ છે તેનું તે સ્વરૂપનું તે રીતે ધ્રુવ એક જ લક્ષણ છે તો સમજાણું કાંઈ એ ધ્રુવનું ઉત્પાદન લક્ષણ પહોંચે નહીં અને ધ્રુવમાં વ્યય લક્ષણ પામે નહીં વ્યય ધ્રુવને પામે નહીં ઉત્પાદ ધ્રુવને પામે નહીં ઉત્પાદ ઉત્પાદ રૂપે રહે વ્યય વ્યય રૂપે રહે ધ્રુવ ધ્રુવ રહે ઓહો અસ્તિત્વનું વર્ણન આવું જ્ઞાન ત્રણના અંશ વાળું એક રૂપ એના પણ પેટા ભેદનું એક એક સ્વતંત્ર એનું એને જ્ઞાન થતા દરેક અંશ સ્વયંથી સ્વતંત્ર છે વ્યય વ્યય રૂપે સ્વતંત્ર ઉત્પાદ ઉત્પાદ રૂપે સ્વતંત્ર ધ્રુવ ધ્રુવે ઓહો એક સતના ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત એ ત્રણ લક્ષણ વાળું એક એને જ એક એક લક્ષણમાં ભિન્ન પડતા એક ત્રણ લક્ષણમાં એક લક્ષણનો અભાવ છે અને એક લક્ષણમાં ત્રણ લક્ષણનો અભાવ સમજાણું આમાં હવે આ તો બહુ ધ્યાન રાખે માન મગજ તો મોટું સુંદર તેથી વસ્તુના ઉપજતા નષ્ટ થતા અને ધ્રુવ રહેતા સ્વરૂપોમાંના પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ હોવાથી દેખો એક એક ને ત્રણ લક્ષણનો અભાવ હોવાથી ક્યાં ત્રણ લક્ષણ ઉત્પાદ ને ઉત્પાદ એક લક્ષણ પણ વ્યય ને ધ્રુવ નહીં વ્યય ને વ્યય એક લક્ષણ એને ઉત્પાદ ધ્રુવ નહીં ધ્રુવ ને ઉત્પાદ વય બે લક્ષણ નહીં એનું ધ્રુવ લક્ષણ એ ત્રણ લક્ષણનો પ્રત્યેક ને ત્રણ લક્ષણો અભાવ હોવાથી ત્રિલક્ષણા એવી જે સત્તા એને અત્રિલક્ષણપણું સંભવે છે એટલે તેને ત્રણ લક્ષણપણું સંભવતો ત્રણ લક્ષણ વાળાને ત્રણ લક્ષણપણું સંભવતો નથી પેટા ભેદની અપેક્ષા જે સામાન વિશેષાત્મક સત્તા આખી મહાસત્તા રૂપ હોવાથી મહાસત્તા બધું ત્રિલક્ષણા છે ત્રણ લક્ષણ વાળી મહાસત્તા ત્રણ લક્ષણ વાળી મહાસત્તા બધા હોવામાં ત્રણે આવી ગયા
તે જ અહીં કહેલી અવાંતર સત્તા રૂપ પણ હોવાથી, ત્રણ લક્ષણ વાળી પણ એક એક લક્ષણ વાળી હોવાથી અત્રિલક્ષણા પણ છે. એટલે ત્રણ લક્ષણ વાળી પણ નથી. ત્રણ લક્ષણ વાળી નથી. બધું ત્રણ લક્ષણાપણે છે, એ ત્રણ લક્ષણ પણ નથી એક એક અંશની અપેક્ષા. અરે ભાઈ ન્યાય મહાન્યાય છે. સમજાણું કાંઈ? બે બોલ થયા. પહેલો બોલ મહાસત્તા છે તે અવાંતર પેટા ભેદ પણ નથી. પેટા ભેદ છે તે મહાસત્તા પણ એની એ મહાસત્તાથી પેટા ભેદ ની અપેક્ષા અવાંતર અભાવ છે. એની અવાંતર સત્તા મહાસત્તાની અપેક્ષા એ અવાંતર સત્તા અભાવ છે. એમ મહાસત્તાના ત્રણ લક્ષણો આખી જગતની ચીજોના ઉત્પાદ વય ધ્રુવ ત્રણ લક્ષણ વાળું મહાસત્તા પણ હોવા પણ એ જ અત્રિલક્ષણ છે. એક એક લક્ષણની અપેક્ષા એ મહાસત્તા ત્રણ લક્ષણ વાળી તે જ એક લક્ષણ વાળી છે. એટલે ત્રણ લક્ષણમાં એક લક્ષણનો અભાવ છે ને એક લક્ષણમાં ત્રણ લક્ષણનો અભાવ. આમાં ક્યાંય હતું મંદિર બનાવી જોઈએ એટલે થઈ ગયો. હાલો ભાઈ પૈસા વાળા છે 50 લાખ થઈ ગયો ધર્મ. ધૂળમાં ધર્મ નથી. હવે તારો મંદિર ક્યાં સારી ચીજ? તો અહીં તો કે એનો પર્યાય ઉત્પન્ન થયો, મંદિરનો ઉત્પાદ ને લક્ષણે ઉત્પાદ થયો છે. તારા ઉત્પાદ ને લઈને ત્યાં ઉત્પાદ થયો છે અને તારા ધ્રુવ ને લઈને ત્યાં ઉત્પાદ થયો છે અને એ પરમાણુ ધ્રુવ છે માંથી ઉત્પાદ થયો છે. લ્યો એમ કે સાઈ તો જનજીભાઈ ધ્રુવ વસ્તુ છે માટે ઉત્પાદ છે, ઉત્પાદ છે માટે ધ્રુવ છે. એ અવસ્થા પણ અંશપણે જે દરેક મંદિરની પર્યાયનો ઉત્પાદ તે ઉત્પાદના એક લક્ષણે લક્ષિત છે. આખી ચીજ તે ત્રણ લક્ષણે લક્ષિત છે. સમજાવવામાં કેટલા બોલ થયા? 6 માં 2 થયા. નહીં કેટલા બોલ થયા? 2 થયા. આ કે લીટીની ખબર નથી કાલે એમ કેતો. એક એમ કે ન્યા ધ્યાન રાખવા જાય તો હેઠે ખબર પડતી હતી, હેઠે ધ્યાન રાખવા તો સંભળાતું એમ કે છે. અરે હવે એમાં ક્યાં ન્યા એક વસ્તુની સ્વરૂપ સત્તા અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા નથી. હવે થઈ જાઓ બોલ. એક વસ્તુની સ્વરૂપ હોવા પણ તે અન્ય વસ્તુની સ્વરૂપે નથી. તેથી એક સત્તાને અનેકપણું છે. એકપણું કયું બધું છે ને એક અપેક્ષા, પણ છતાં એક વસ્તુનું સ્વરૂપ સત્તાથી અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા, એક પરમાણુની સ્વરૂપ સત્તાથી બીજાના પરમાણુની સ્વરૂપ સત્તા એ, આત્માની સ્વરૂપ સત્તાથી પરમાણુની સ્વરૂપ સત્તા એ, પરમાણુની સ્વરૂપ સત્તાથી આત્માના સ્વરૂપ સત્તા એ નથી. તેથી જે એક છે એમ કહ્યું તું બધાને સમજાણું કાંઈ? તે જ અનેકપણું છે. તે જ અનેકપણું છે. એક કહા બધું થઈને એક છે ને, એ જ પાછું એકની સત્તા પણ બીજી નથી. એ અપેક્ષા એક તે જ અનેક છે. સમજાય છે કાંઈ? અર્થાંજી સામાન વિશેષાત્મક સત્તા મહાશાસ્ત્રો હોવાથી એક જોયું ને, ખુલાસો કર્યો પંડિત બહુ સરસ. બધું થઈને સામાન વિશેષ એટલે દ્રવ્યને ઉત્પાદ હોય પર્યા. એ સત્તા બધું થઈને મહાશાસ્ત્ર એક તે જ અહીં કહેલી પેટાભેદ રૂપ એક સ્વરૂપ સત્તાથી બીજા સ્વરૂપ સત્તા એ નથી.
એવા પેટાભેદ પણ હોવાથી તે એક છે તે અનેક પણ છે. એક છે તે પણ અનેક છે અને અનેક છે તે પણ સમજાણું કાંઈ? ભજન આવે છે કઈક અનુમતિમાં આવે છે ઝીણી સદરિયા નથી આવતું કઈ હે આવે ઝીણી સદરિયા વીણો રે વીણો શું કહેવાય વણો વણો ઝીણી ઝીણી વણો સદરના તાણા વાણા નાખે છે કે નહીં ઝીણા 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 એ તાણો વાણો તૂટે નહીં તાણો વાણો સરખો ગોઠવાય નહીં તો વસ્ત્ર થાય નહીં તાણો વાણો ઝીણો બહુ ઝીણા હતા રેશમના તાણા ઝીણા કેટલા તાણે કેટલી ઘેર જોઈ ત્યાં એમ અહીંયા તાણે તાણા વાણા વાણા જગત એક કજું બધું થઈને પણ એક એક દ્રવ્યની સત્તા એ બધું એક રૂપે નહીં પણ બધું થઈને અનેક રૂપ પણ જેને એક કહીએ તેને જ અનેક કહીએ આ અપેક્ષા એક સ્વરૂપ સત્તાથી બીજા સ્વરૂપ પણ નથી માટે એક ને જ અનેક પણ કહેવામાં સમજાણું કાંઈ? બધા કહે છે ને એક જ આત્મા છે સત્તા એક જ ઓલી મહાસત્તા કીધી ને એક કીધી પેટા ભેદ પાડીને સમજાવ્યું તો મહાસત્તા કઈ અપેક્ષા કીધી અમે તો ખરો છે એની અપેક્ષા કીધી હતી પેટા ભેદ વયા ગયા છે એક કઈ અપેક્ષા કીધું છે સ્વરૂપ પણ પેટાભેદમાં એક સ્વરૂપ સત્તાથી બીજા રૂપે નથી એ અપેક્ષા એક પણ અનેક પણ સમજાણો? ચોથી પ્રતિનિશ્ચિત એટલે વ્યક્તિગત નિશ્ચિત પદાર્થમાં સ્થિત સત્તાઓ વડે જ પદાર્થનું પ્રતિનિશ્ચિતપણું ભિન્ન ભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ હોય છે. હવે આ સર્વપદાર્થ સ્થિત ની સામે લીધું તેથી સર્વપદાર્થ સ્થિત ને બધા પદાર્થમાં સ્થિત ને એક પદાર્થ સ્થિતપણું જે છે તે તેને લાગુ પડે. સામાન વિશેષ સ્વરૂપ સત્તા સામાન વિશેષ સ્વરૂપ સત્તા સામાન વિશેષ સમજાણું કે નહીં? ઘણી વાર અર્થ થઈ ગયો. દ્રવ્યને ઉત્પાદ હોય પર્યાય દ્રવ્ય સામાન્ય ઉત્પાદથી વિશેષ એવું સામાન વિશેષ બધું એવી સત્તાથી મહાસત્તારૂપ હોવાથી સર્પદાર્થ સ્થિત સર્પદાર્થમાં રહેલી છે. સર્પદાર્થમાં મહાસત્તા રહેલી અર્થાત સમાન વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ સતત તે જ અહીં કહેલી અવાંતર સત્તારૂપ પણ હોવાથી એક પદાર્થ સ્થિત પણ છે. સર્પદાર્થ સ્થિત એ જ એક પદાર્થ સ્થિત છે કારણ કે પ્રત્યેક દ્રવ્યનું નિશ્ચિતપણું વ્યક્તિગત પદાર્થમાં ભિન્ન ભિન્ન છે. સમજાણું આમાં? પાંચમો સ્વવિશ્વરૂપ આડું કીધું નહીં એટલે આમાં એક આ છેલ્લો શબ્દ નાખ્યો હતો ને પર્યાય નાખ્યું છેલ્લો. પાંચમાં બોલ એક રૂપ સ્વવિશ્વરૂપ નાખ્યો છે. છઠ્ઠો બોલો અનંત પર્યાય અને પાઠમાં એક કા છેલ્લો બોલો હતો. પાઠમાં કયો પાઠ? મૂળ પાઠ. પાઠમાં છેલ્લો એક કરી અને પછી નાખ્યું. પેલો તો ઉત્પાદ ધ્રુવ એક સર્વપદાર્થિક સર્વસ્વરૂપ અનંત પર્યાય એમ લીધું છે. એવી રીતે અર્થ કર્યો છે. એક ઓલામાં નાખ્યો છે ટીકારી મેળવીને. ટીકારી મેળવી નાખ્યું તમે સમજીને નાખ્યું એમને એટલે હું ભયા બરાબર. ટીકા મેળવીને ભાઈ શબ્દાર્થ કર્યો છે અન્વયાર્થમાં. બરાબર બરાબર. ટીકામાં આમ નાખ્યું છે ને એટલે અન્વયાર્થ પણ એ જ કરણ કર્યો. હવે પાંચમો બોલ પ્રતિનિશ્ચિત એટલે એક એક રૂપ વાળી
પ્રતિનિશ્ચિત પ્રત્યેક પોતાથી નિશ્ચિત એક એક રૂપ વાળી સત્તાઓ વળી વસ્તુઓનું પ્રતિનિશ્ચિત એક એક રૂપ હોય છે. ભિન્ન ભિન્ન રૂપથી જ એક એક રૂપ હોય, ભિન્ન ભિન્ન રૂપ છે ને બધું. તેથી સ્વવિશ્વરૂપ સત્તાને, સમસ્ત સત્તાને, સ્વવિશ્વરૂપ સત્તાને એક રૂપપણું પણ છે. સ્વવિશ્વ સમસ્તપણું, સમસ્તપણામાં એક રૂપપણું પણ ભિન્ન ભિન્ન પદાર્થના અસ્તિત્વને લઈને એક રૂપ છે. જે સામાન વિશેષા સત્તા મહાસત્તારૂપ હોવાથી સ્વવિશ્વરૂપ છે, સાખું વિશ્વરૂપ. તે જ અહીં કહેલી પેટાભેદની સત્તારૂપ પણ હોવાથી એક રૂપ પણ છે. 5 થયા 5. હવે છઠ્ઠો બોલજો. પ્રત્યેક પર્યાયમાં રહેલી સત્તાઓ વડે એમ લીધો શબ્દ. એટલે ભાઈ ઓલામાં નથી પાર તો એવો આવ્યો, ત્રિલક્ષણ વાળી અનંતદ્રવ્ય પર્યાય વ્યક્તિઓ પહેલો શબ્દ આવ્યો અનંતદ્રવ્ય પર્યાય. છતાં પાછું ટીકા આમ આવી ને એટલે એનો ખુલાસો પ્રત્યેક પર્યાયમાં રહેલી. હવે આમાં અનંત દ્રવ્ય ન લેવા, એક દ્રવ્યમાં અનંતી પર્યાયમાં પ્રત્યેક પર્યાયમાં રહેલી વ્યક્તિગત ભિન્ન ભિન્ન સત્તાઓ વડે એક એક પર્યાયની ભિન્ન ભિન્ન સત્તા વડે એક એક પર્યાય, એક પરમાણુની અનંતી પર્યાયમાં એક એક પર્યાયની પ્રતિનિશ્ચિત પર્યાય વડે આત્માની અનંત પર્યાયમાં એક એક પર્યાયની એક સમયની દરેક પર્યાયમાં રહેલી વ્યક્તિગત એટલે તે પર્યાયની વ્યક્તિગત સત્તા વડે પ્રતિનિશ્ચિત એક એક પર્યાયનું અનંતપણું થાય છે. એક એક હોય તો અનંત. હા, એકનું અનંત ક્યાંથી થયું? દરેક ઉત્પાદ, દરેક વય, દરેક ધ્રુવ ઉત્પાદ એક એક પર્યાય, અનંતા પર્યાયોમાં એક એક પર્યાયનું અસ્તિત્વ એક એક છે. એથી અનંતનું એમાં અનંત પર્યાય આવી જાય. એક એક પર્યાયનું અનંતપણું થાય છે. તેથી અનંત પર્યાયમય સત્તાને એક દ્રવ્યની અનંતી પર્યાયની હોવાપણાને એક પર્યાયમાંનું છે. એક એક પ્રતિનિધિ પર્યાય ભિન્ન છે. માટે અનંત પર્યાય વાળું એક દ્રવ્ય અનંત પર્યાય એની એક એક પર્યાય વાળું પણ છે. પેટાભેદ એક એક પર્યાયનું નિશ્ચિતપણું ભિન્ન ભિન્ન હોવાને કારણે સમજાણું કાંઈ? જે સામાન વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી અનંત પર્યાયમય છે. બહાર તો એવું લીધું છે કે જેમાં સમાન વિશેષ સત્તા, ઓલામાં એમ શબ્દ હતો છઠ્ઠામાં. સમજાણું? શું તે સત્તા એમ હતું ને છઠ્ઠામાં પણ. પાંચમામાં 5 સુધી તે સત્તા, છઠ્ઠામાં તે સત્તા એમ હતી. પણ આમાં જુદું પાડવું પડે છે. એક દ્રવ્યની અનંત પર્યાયને જુદી પાડીને લેવું. હે એમ ના પડે તમારા ભાઈ? એમ લાગે છે આપ અર્થમાં. અર્થ એમ લીધો છે. અમૃતચંદ્રાચાર્ય શૈલી એવી લીધી. જો ને શું કીધું? પ્રત્યેક પર્યાયમાં એમ કીધું છે રહેલી. એમ નથી કે છે, ના પાડે છે. એમ નથી, મેળ ખાતો નથી જોવામાં. અનંત પર્યાય મહિને એક પર્યાય પણ પ્રતિપક્ષ છે એમ કીધું. એ નથી કે છે કે એમાં પૂછે કારણ આમ લેવું એમ કે છે. હું વાંધો હું તમને એ કીધું ને. એ તો વાત થઈ ગઈ પેલી, બધી થઈ હતી પેલી. કીધું આ 5માં આ લીધું ને આમાં. પણ આમાં કે અર્થ અમૃતચંદ્રાચાર્ય એવો જ કર્યો માટે એ રીતે ત્યાં માનવું જોઈએ. એમાં બધી વાત થોડામાં તો સમજાણું કાંઈ કીધું ને. અનંત દ્રવ્ય પર્યાય લીધી તમે જોવો પાઠમાં છે ને એવું લીધું. અનંત દ્રવ્ય પર્યાય રૂપ વ્યક્તિઓ, ત્રિલક્ષણ વાળી અનંત દ્રવ્ય પર્યાય રૂપ કીધું. એમ કીધું પણ કે એની ભલે શબ્દાર્થ એમો થાય પણ અહીં એનો અર્થ આવે છે માટે અનંત પર્યાયો લેવી. પહેલા અર્થ તો એમ કર્યો તમે કહો છો પેલા બધી અનંત પર્યાયો બધાની એમાં એક એક પર્યાય એમ કરી હતી. ખબર છે?
ભલે હું પહેલા કઈ નતું, પણ હવે અત્યારે આ રીતે ભાઈ તો જે રીતે કેળવા એમ કેળવું છે ને, બેતું હોય આચારની શૈલી એમ છે. જો અહીં પણ એમ કીધું પ્રત્યેક પર્યાયમાં રહેલી સત્તાવડી પ્રતિની પર્યાયનું અનંતપણું થાય છે, તેથી અનંત પર્યાયમાં ને એટલું કીધું. અનંત દ્રવ્યની અનંત પર્યાય એમ ન લીધું, એટલો શબ્દ લીધો અનંત પર્યાય. હવે તમે એમ કહી શકો કે અનંત પર્યાય એટલે બધા દ્રવ્ય અનંત પર્યાય, એ તો છે ને, એ ક્યાંય તો એ અર્થ થઈ ગયો પેલો કયો થઈ ગયો પહેલા કયો એ ખ્યાલ છે. કો સમજાણું કાંઈ? અનંત પર્યાયમાં સત્તાને એક પર્યાયમાં પણ ભિન્ન ભિન્ન હોવાથી તેને અનંત પર્યાયને એક પર્યાય પણ કહેવામાં આવે. કો સમજાણું? એક પર્યાયમાં પણ લ્યો એ પૂરું થયું. બોલ પરા થયા. આ રીતે બધું નિર્બદ્ધ છે ને પાઠ સર્વં મણવદ્યમ એમ બધું છે. પંચાયત જયમત પાછું બીજું લીધું, મા સત્તાના પ્રતિ ભિન્ન નથી એમ લીધું છે. ખબર છે ને, બધી ખબર તો છે ને, ચર્ચા થઈ ગયેલી ને ક્યાં પહેલી છે. મહાસત્તાના પ્રતિ જુદા ન હોય માટે એક દ્રવ્ય લીધું મહાસત્તામાં, એમ છે ને તર્કો. આ શૈલી આખી છે સર્વ પદાર્થ સ્થિત સૌ વિશ્વરૂપ એમ કીધું પણ પાઠમાં અર્થમાં એમ કીધું સમજ કો સમજાણું આમાં? આ રીતે બધું નિર્બદ્ધ છે. નિર્બદ્ધ નામ નિર્દોષ છે, નિર્દોષ નામ બધું સાચું છે. ઉપર કેલું સર્વ સ્વરૂપ નિર્દોષ છે, નિર્બાધ છે, કિંચિત વિરોધ વાળું નથી. કારણ કે તેનું કથન સામાન્ય વિશેષના પરુપણ પ્રત્યે ઢળતા બે નયોને આધીન છે. જો બે નય લીધી દ્રિવાર્ષિક ને તેથી ભાઈ લીધું છે ને પંચાયત, એમાં બે નય લીધી આ ઉતારતા સત્તામાં દ્રિવાર્ષિક પર્યાસ લીધી છે એકના એકમાં. હો તેથી તર્ક કરી શકે માણસ કે એમાં એના દ્રવ્યને પર્યાય એકના દ્રવ્યને પર્યાય એમાં બધું ક્યાં નાખ્યું આ બે પાઠ. પણ બે નયું આમ લેવી આખી સંગ્રહાત્મક મહાસત્તા પેટાભેદનો પર્યાય સત્તા એમ કરીને બોલું દ્રવ્યાર્થિક બધું થઈ બધી ઘણી ચર્ચા થઈ ગઈ. સામાન્ય વિશેષના કથન પ્રત્યે ઢળતા સામાન્ય વિશેષ પરુપણમ પ્રવણ એમ શબ્દ છે પાઠમાં. ઢળતા દરેક ચીજને બે અપેક્ષા જોવી જોઈ. મહાસત્તા તરીકે જોવો બધાને તો એને પેટાભેદ તરીકે પણ જોવું, સવિશ્વ રૂપે જોવું, એક રૂપે પણ જોવું, અનંત પર્યાય પણ જોવું, એક પર્યાય પણ જોવું. એવી બે નયને આધીન બે નયોને આધીન ઢળતા વિશેષનું કથન તે સામાન્યનું કથન છે. જો પૂરું થયું એ સાર તો પહેલેથી કીધો છે કે બધું છે અને તે એક એક પણ નથી એમ અંદર વિતરાગી જ્ઞાન થવા માટે સાર છે. બધું પેટા ભેદ પણ એક એક લક્ષણે એક એક સ્વરૂપે છે પણ આમ કેમ એમ અંશમાં પેટાભેદમાં છે આમ કેમ એ ન રહ્યું, અને આખું આમ છે એમ આમ કેમ એ પણ ન રહ્યું. એવું સમ્યક જ્ઞાન છે એમ થતા તેનો જ્ઞાનનો પર્યાય વિતરાગપણે ઢળે. આ એનું ભાવાર્થ તાત્પર્ય છે. સમજાણું કાંઈ? એ તો પેલા વચમાં કહેવાય ગયું હા બધું છે. એના જ્ઞાનમાં બધું છે એમ ક્યારે આવે કે જેમાં દ્રવ્યને ગુણ પોતાના પણ આવી જાય ત્યારે બધું છે એવું જ્ઞાન આવે. એ જ્ઞાન દ્રવ્યગુણ નું પણ જ્ઞાન કરે ત્યારે જે જ્ઞાન અંશ રૂપે જે અનાદિનું જ્ઞેય કરીને પડ્યું છે એ જ્ઞાન દ્રવ્યગુણને જ્ઞેય કરીને મહાસત્તાનો બધો સ્વીકાર કરીને રહે. દ્રષ્ટિ વિતરાગ ને નિર્વિકલ્પ જ્ઞાન થયા વિના રહે નહીં. એમ એક એક અંશે તે વસ્તુ બધી છે. પેટા ભેદો પણ આમ કેમ એમ તે ઉત્પાદ તે લક્ષણે તે વય તે લક્ષણે તે ધ્રુવ તે લક્ષણ પૂર્વા પર બીજાને કોઈ કારણ સંબંધ એવું નિરપેક્ષપણું એક એક અંશનું પણ સિદ્ધ કરતા એની દ્રષ્ટિમાં જ્ઞાનમાં નિરપેક્ષપણું રાગની અપેક્ષા વિનાનું જ્ઞાન
સ્વદ્રવ્યના અવલંબે થયા વિના રહે નહીં. સમજાણું કાંઈ? હવે એનો ભાવાર્થ કઈ ટીકા અઘરી પડી હોય તો એની ચાલતી ભાષામાં સામાન વિશેષમાં સત્તામાં, આ સામાન વિશેષ એટલે શું? આખું જગત આખું, અને એનો વિશેષ એટલે પેટાભેદ. અહીં તો બધું સામાન વિશેષ સત્તામાં બે પડખા છે. એક પડખુંથી મહાસત્તા, બીજું પડખુંથી અવાંતર સત્તા. મહાસત્તા અવંતર સત્તા રૂપે અસત્તા છે. બધાનું હોવાપણું એકપણાપણે હોઈ જાય એવો અભાવ છે, અને પેટાભેદનું હોવાપણું બધા રૂપે હોય એનો અભાવ છે. એક રૂપ છે એ કઈ બધા રૂપ થઈ જાય, અને બધા રૂપ છે એ એક રૂપ થઈ જાય, એટલે બધું માન થઈ ગયું. બધું હોવાપણું એક રૂપ પણ હોવાપણે નહીં, એકનું હોવાપણું બધાના હોવાપણે. એમ પ્રત્યેકની સિદ્ધતા થતા જ્ઞાન સમ્યકપણાને જ્ઞેય કરીને જે જાણે એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન કહેવામાં. બીજો મહાસત્તા, ઉત્પાદવય અને ધ્રુવ એવા ત્રણ લક્ષણો વાળી છે. બધું આખા જગતના પદાર્થો ત્રણ લક્ષણ વાળા સામાન્યપણે કહીએ સામાન પડખે છે. સામાન પડખું એટલે દ્રવ્ય એમ નહીં, પણ બધું છે એ સામાન પડખું. તેથી તે ત્રિલક્ષણા છે, અને વસ્તુના ઉપજતા સ્વરૂપનું ઉત્પાદ જ એક લક્ષણ છે. નષ્ટ થતા સ્વરૂપનું વેદ એક લક્ષણ છે, અને ધ્રુવ રહેતા સ્વરૂપનું ધ્રુવ એક લક્ષણ છે. તેથી તે ત્રણ સ્વરૂપોમાંના પ્રત્યેકની અવાંતર સત્તા એક જ લક્ષણ વાળી હોવાથી અત્રિલક્ષણા છે. ત્રણ લક્ષણ વાળી મહાસત્તા એક લક્ષણ વાળી અવાંતર સત્તા પણ એ નથી. માટે ત્રણ લક્ષણ વાળી મહાસત્તા અત્રિલક્ષણ વાળી છે, એટલે એક એક લક્ષણ વાળું પણ એમાં ભિન્ન ભિન્ન છે. બે બોલ થયા. ત્રીજો મહાસત્તા સમસ્ત પદાર્થ સમૂહમાં, બધા પદાર્થ સમૂહમાં સાત 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 એવું સમાનપણું દર્શાવતી છે. પરમાણુ છે, પર્યાય છે, ગુણ છે, દ્રવ્ય છે, જળ છે, ચૈતન્ય, ધર્મા, આકાર બધું એવું સમાનપણું દર્શાવતી હોવાથી એક છે. સતપણે એક છે કે નહીં, કે કોઈ નથી ને કોઈ છે, એમ બે છે. એક વસ્તુની સ્વરૂપ સત્તા બીજી કોઈ વસ્તુની સ્વરૂપ સત્તા નથી. તેથી જેટલી વસ્તુ તેટલી સ્વરૂપ સત્તાઓ છે. માટે આવી સ્વરૂપ સત્તાઓ અથવા અવાંતર સત્તાઓ અનેક છે. એ બે થઈને માટે આવી સ્વરૂપ સત્તાઓ અથવા એને અવાંતર સત્તાઓ સમજાણું કાંઈ? અનેક છે. સ્વરૂપ સત્તાની અપેક્ષા અવાંતર સત્તા અનેક છે, અને અવાંતર સત્તાની અપેક્ષા સ્વરૂપ સત્તા અનેક છે એમ કહ્યું ને ત્યાં. હવે જોશે તારે એમ નહીં. અહીં તો કે છે કે મહાપણે જે છે બધું છે એમાં દરેક એક એકની સ્વરૂપ સત્તા કહો કે એક એકની અવાંતર સત્તા કહો, એ તો એકના બે નામ પાડ્યા. સ્વરૂપ સત્તાઓ અને અવાંતર સત્તાઓ એક બધું છે. એમાં સત્તા એની અપેક્ષા સ્વરૂપ સત્તા અને અવાંતર સત્તા અનેક છે, પણ એક ને અનેક પણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સર્વ પદાર્થો સત છે, તેથી મહાસત્તા સર્વ પદાર્થમાં રહેલી છે. આ વિશ્વરૂપ વ્યક્તિગત પદાર્થમાં રહેલી ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્તાઓ વડે જ દરેક દ્રવ્ય ને દરેક પરમાણુ ભિન્ન ભિન્ન રહેલા હોવાથી એ બધી પદાર્થનું ભિન્ન ભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ નામ જુદાપણું રહી શકે. તેથી તે પદાર્થની અવાંતર સત્તા તેથી એક પદાર્થમાં સ્થિત, તે પદાર્થે સર્વ પદાર્થ સ્થિત કીધીથી એક એક પદાર્થ એક એક પદાર્થમાં સ્થિત છે. ઝીણી વાત છે, ઝીણી જેવી મગજને
વેપારીને મગજને કેવું મોજું થોડું. વાસુદેવભાઈ આમાં જઈ કેવું પડે કે મગજને? વાસુદેવભાઈ કહો એમને નથી પકડાય હોય, એમને ભાષા હાલી જાય, એમને લાગે ત્યાં તો એકનું એક લાગે, એકનું એક નથી. કોઈ દી દરકાર જ કરી નથી સમજવાની સતને, એટલે આમાં એકનું એક લાગે એમ નથી. ભિન્ન ભિન્ન છે એ બોલ. પાંચમો મહાસત્તા સમસ્ત વસ્તુ સમૂહના રૂપો રસર પદાર્થથી આ સો વિશ્વરૂપા એ સહી છે. તેથી સવિશ્વરૂપ સ્વરૂપ વાળી તે વસ્તુની સત્તાનું કથનચિત એક રૂપ હોય તો તે વસ્તુનું નિશ્ચિત એક રૂપ ચોક્કસ એક સ્વભાવ રહી શકાય. તેથી પ્રત્યેક વસ્તુની અવાંતર સત્તા નિશ્ચિત એક રૂપ વાળી છે. એમાં સર્વ વિશ્વરૂપ કીધી એ જ એક એક પણ ગણવાથી પેટાભેદ રૂપ એક રૂપ પણ છે. મહાસત્તા સર્વ પર્યાયમાં રહેલી લો એવો અર્થ કર્યો તમારા ભાઈ. મહાસત્તા સર્વ પર્યાયમાં રહે પછી અર્થ બે થઈ શકે કે બધા દ્રવ્યની પર્યાયમાં પણ ખરે કરવું હોય તો રાખ્યું એવું કે, પણ એનો ખુલાસો એમ કર્યો કરનાર પર્યાય જુદી પાડી. હા, પણ એક એક ની જુદી પાડી એમ કે છે. સમજાણો? ઘરે કરજો વાત વધારે. મહાસત્તા સર્વ પર્યાયમાં રહેલી છે એ તો કે તેથી તે અનંત પર્યાયમય છે. ભિન્ન ભિન્ન પર્યાયોમાં ભિન્ન ભિન્ન સત્તા હોય તો જ એક એક પર્યાય ભિન્ન ભિન્ન રહીને અનંત પર્યાય સિદ્ધ થાય. એક એક પર્યાય ભિન્ન ભિન્ન હોય તો એક એક કરીને અનંત સિદ્ધ થાય. નહીં તો પર્યાયોનું અનંતપણું જ ન રહે, એકપણું થઈ જાય. માટે પ્રત્યેક પર્યાય અવાંતર સત્તા છે તે એક પર્યાયમય જ એનો સરવાળો. આ રીતે સમાન વિશેષ સ્વરૂપ સત્તા બધું થઈને મહાસત્તારૂપ તેમજ અવાંતર સત્તારૂપ હોવાથી બે વાત સત્તા પણ છે ને અસત્તા પણ છે એક બોલ. ત્રિલક્ષણા પણ છે ને અત્રિલક્ષણા પણ છે બે બોલ. એક પણ છે ને અનેક પણ છે ત્રીજો બોલ. સર પદાર્થમાં રહેલી તે એક પદાર્થમાં પણ પેટાભેદ રહેલી એ ચોથો બોલ. સ્વવિશ્વરૂપ છે તે એક રૂપ પણ છે પાંચમો. અનંત પર્યાયમય પણ છે અને એક પર્યાયમય પણ છે. 8 ગાથા પૂરી થઈ. एक धर्म की उसमें एक एक पर्याय भिन्न भिन्न है. વિજુભાઈ પ્રશ્ન કરે છે અનંત પર્યાય બધી થઈને મહાસત્તાની અનંત પર્યાયમાં એક એક પર્યાય ભિન્ન ભિન્ન એમ કહે છે. તો કે છે ખ્યાલ છે પહેલી એમ કહ્યું પહેલો અર્થ એમ છે પણ કો 8 ગાથા પૂરી થઈ. હવે 9 દ્રવ્યદી ગચ્છતિ તાઈં તાઈં સ્વભાવપજયાઈંજમ ગદવિયમ તમ ભણંતિ અનંભુદમ તુ સદા સત્તાદો તે વિવિધ સદભાવ પર્યયને દ્રવ્ય વ્યાપેલે તેને કહે છે દ્રવ્ય જે સત્તા થકી નહીં અન્ય છે. એ સત્તાના આટલા વિશેષણો જેટલા વાપર્યા એ બધા દ્રવ્યને લાગુ પડે એમ આ ગાથા સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? એટલે આમાંથી કહ્યું હતું ને તર્ક કર્યો થયું કે જો એક દ્રવ્યને લાગુ પડે છે માટે ત્યાં એક દ્રવ્યનું બધું છે. દેવણ પિયા ભાઈ માણસને તર્ક આવે નહીં તો કે આમાં એ જેટલી સત્તાના વિશેષણો છે તે એક દ્રવ્યને લાગુ પડે છે માટે એક દ્રવ્યની પૂર્વે વાત હતી તે તાન તાન સદભાવ પર્યાય એમ કહ્યું ખરું ને. એની ટીકા છે.